શું કર્યું અલી? અલી જો મારતો અવાજ બેસી ગયો બાપ, શરદી તો જો. તો આજ તો મેં સવારનું બોલ જેકેટ નથી કાઢ્યું અલી. તો હું શું કહેતી હતી, થઈ ગઈ ઉત્તરાયણની તૈયારી બાપ? કાલ તો બાપ મારે આમણે અને આને ધૈર્યએ મને ઊંઘવા જ નથી દીધી અલી બોલ. આખી રાત પેલી પતંગોને કિન્યાઓ બાંધી અલી. પતંગનો ભાવ તો જો બાપ. તો ડીબેડ્યો સવારના પોરમાં ચાઇનીઝ દોરી. તો તારી માં જન્મી હતી ચાઇનામાં, ચાઇનીઝ દોરીવાળી નવરી. આટલા બધા પક્ષીઓ મરી જાય છે શરમ વિનાના તહેવારની હોળીમાં, લોકોના જીવ લઈને પાપ વરવાના. તો લવાતી હશે અલી ચાઇનીઝ દોરી? મઈ ગયું તુક્કલ કોઈ કાપી જાય તો. ક્યાં આપણા માટે જન્મથી આપણી જોડે રહેતું હતું કે મમ્મી તુક્કલ કપાઈ જાય? અરે મઈ ગયું મેં એવું તુક્કલ નવરી ના હો. ત્યારે શું બનાવ્યું અલી? તલસાંકળી બનાવી મેં તે બોલ આજ બનાવી. માજી તમારે એટલા હાર ખાયા છે ને અલી બોલ, એક વસ્તુ વગર ના ચલાવે. તો આજ સવારના પોરમાં ઉઠીને મને કે તલસાંકળી બનાવજો, કે તમે પેલી પોચી બનાવો છો ને એવી. એટલે તલસાંકળી કરીને પછી ધીમે કરીને શું કે સિંગનો ભૂક્કો કરીને થોડી સુખડી બનાવો ને, એટલે સિંગની સુખડી એ બનાવડાવી બોલ. અને હમણાં હું તને કહું અડધો કલાક રાહ જો, હમણાં મારા ધણી મને કહેવા આવશે કે ચકુને ફોન કરું છું, એ આવશે. વાર તહેવાર હોય ને એટલે અમારા હૈયે ના બેહે ને અમારી નણંદ, તહેવાર પૂરો જ ના થાય. મને યાદ નથી લગ્ન પછી કે હું મારા ભાભીને ત્યાં એનો તહેવાર બગાડવા ગઈ હોય. આને તો કીધું નહીં, દોડ્યા નહીં. અને કીધું નહીં મારો નણદોય ચાપ્ટર 1 નંબરનો મફતિયો આવે ને એનો અલી વાંધો નહીં, ખાઈ પીને જાય, છોકરી છે જમાઈ છે વાંધો નહીં. 1 રૂપિયાનો પતંગ લઈને આવવાનું નહીં. અને આપણી ઇજ્જતોની પત્તરો ફાડે ને તો અલગ અલી ધાબે ઝંડો લઈને ઊભો રહે નવરીનો બોલ, ભિખારીને જેમ. પાછો કે લૂંટીનું પતંગ ચગાવીશ. અલી આવું ઘર હોધ્યું જ બોલ. ત્યારે શું હું તો જુડું એને દેખતા હતા ધૈર્ય નથી, પણ જુડું પછી હું એની અલી બોલ પેલી લગાવવાની પેલી પટ્ટીને બધું હોય ને બધું એનું વાપરી પાડે. એટલે તમે નાના છોકરાઓનું વાપરી પાડો, લુખ્ખા હાડાઓ. ત્યાર શું નણદોયથી તકલીફ નહીં હોતી, પણ છે ને ભિખારી વેળા કરે ને એનાથી તકલીફ હોય છે. કંઈક લઈને તો હાથમાં માણા 250 ગ્રામ ચવાણું લઈને આવે, હેડ્યા જવાનું. માએ ફોન કર્યો નહીં કે આવી નથી. ત્યારે શું એટલે તો બહુ કંટાળ. તહેવાર આવે ને એટલે મને માનસિક ટેન્શન થવા માંડે. અડધો કલાક હું ધાબે નહીં જતી બોલ. નવરી પડું તો અહીંયા જાઉં ને, ઊંધિયાના વહીવટ ને જલેબાના વહીવટ ને પૂરીઓ ને આ ને તે ને. ત્યારે શું અને આખા દાડાના અંતે સાંભળવાનું શું, ઊંધિયામાં થોડુંક મીઠું ચઢિયાતું હતું. ત્યારે જ મને તો ધાબે લઈ જઈને ફંગોળી નામને ફેંકું હેઠે. ત્યારે શું જો આયા કહેવા જ આયા. શું કહો છો ચક્કુબેનને? હા હમણાં ઓલા આવે ને એટલે ફોન કરાવું છું. એ તો આવી જ જશે બા, ફોન નહીં કરીએ તો ચિંતા ના કરો. હો તહેવારે ક્યાં ફોન કરવાની જરૂર પડે, તો આવી જશે. હા જાવ અંદર, ઠંડી લાગી જશે જો.